દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાતું સુરત અત્યારે ધુમાડાના ગોટે ગોટા અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપથી ઘેરાયેલું છે. સુરત મહાનગરપાલિકાના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ હવે માત્ર પર્યાવરણીય મુદ્દો નથી રહી, પરંતુ તે કરોડો રૂપિયાના કચરા કૌભાંડ તરફ આંગળી ચીંધી રહી છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરીયાએ કરેલા સ્ફોટક ખુલાસાઓએ પાલિકાના વહીવટ અને શાસકોની ઊંઘ ઉડાડી દીધી છે. તાજેતરમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફાડકો પેદા કર્યો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરીયાએ સ્થળ મુલાકાત લીધા બાદ જે તારણો રજૂ કર્યા છે તે ચોંકાવનારા છે. સામાન્ય રીતે ડમ્પિંગ સાઇટ પર મિથેન ગેસને કારણે લેગસી વેસ્ટમાં આગ લાગતી હોય છે, પરંતુ આ વખતે આગના લક્ષણો અલગ દેખાઈ રહ્યા છે. વિજય પાનસરીયાના જણાવ્યા મુજબ આગ માત્ર વર્ષો જૂના કચરામાં જ નહીં, પરંતુ દરરોજ ઠલવાતા તાજા કચરામાં પણ જોવા મળી છે. જ્યાં વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ માટેના પ્લાન્ટ્સ છે, ત્યાંથી જ આગ શરૂ થઈ અને જોતજોતામાં ચારેય બાજુ ફેલાઈ ગઈ છે. આ આગ કુદરતી રીતે નથી લાગી, પરંતુ 213 કરોડના ભ્રષ્ટાચારના પુરાવો બાળવા માટે લગાડવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરીયા, સુરત શહેરના ખજોદ ડમ્પિંગ સાઇટ પર અત્યારે આગ લાગી હતી ગઈકાલની, અને આજે બી હજુ આગ ચાલુ છે. આ પહેલા 52 દિવસ પહેલા બી આગ લાગી હતી. આપ જોશો કે આ આગ લાગવાનું કારણ શું? આ શું કુદરતી આગ લાગી છે કે માનવ સર્જિત? આ માનવ સર્જિત આગ હોય એવું ચોખ્ખું એટલે દેખાય છે કે આ ખજોદ ડમ્પિંગ સાઇટ પર ઇજારદારને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો. તેના દ્વારા ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે. બાકીનો કચરો એઝ ઇટ ઇઝ અનપ્રોસેસ ત્યાં ને ત્યાં છે. તો એમની પાસે એ કચરા નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ટેકનોલોજી નથી. એટલે જ આ સળગિયો હોય એવું ચોખ્ખું દેખાય છે. બીજું, તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, તો તપાસ સમિતિનો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ કેમ રજૂ નથી કરતા? આ તમામ પાસાઓ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એનું કારણ છે કે 213 કરોડનો કોન્ટ્રાક્ટ છે. સુરત શહેરમાંથી રોજ આશરે 250 મેટ્રિક ટન 2500 મેટ્રિક ટન કચરો બહાર નીકળે છે, અને પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવાના હોય છે. પરંતુ આ ઇજારદાર દ્વારા આ કચરાનો નિકાલ નથી કરવામાં આવતો. ઓલરેડી આણે એકવાર બારોબાર કચરો બહાર ફેંકી દીધા હતા. એના માટે એની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, તપાસ કમિટીની રચનાઓ થઈ છે, પરંતુ કોઈ રિઝલ્ટ આવ્યું નથી. આજે એટલે માટે કે સુરત શહેરના જે વહીવટદાર છે એમને પત્ર લખ્યો છે અને એમને નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે, અને આ જવાબદાર ઇજારદાર છે એને બ્લેકલિસ્ટ કરવાનો અને સાથે સાથે સંબંધિત વિભાગના જે પણ અધિકારીઓ હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.